ભાનુપ્રતાપ અંબાલાલ પરમાર બરોડાથી આવું છું. લગભગ 2 વર્ષ થવા આવ્યા છે માના સાનિધ્યમાં આવવામાં. અને અગાઉ પણ મારું એક સારું એવું કામ માતાજીએ કર્યું હતું કે પૈસાની લાલચમાં ઓનલાઈન બિઝનેસ કરતો હતો અને એમાં મારા પૈસા ગયા હતા 1,07,000 રૂપિયા. એ લગભગ ટાઈમ ઓવર થઈ ગયા પછી મેં ઓનલાઈન કમ્પ્લેન કરી હતી સાયબરમાં અને એક વખત પ્રોસેસ કરી તો પૈસા ના આવ્યા, પણ મને ભરોસો હતો મારી મા પર કે જરૂર પાછા આવશે. બીજી વખત પ્રોસેસ કરી અને નવરાત્રિમાં 1,07,000 મારા એકાઉન્ટમાં પાછા જમા થયા કે જેનો કોઈ અતો પતો નથી કે કયા એકાઉન્ટમાં જમા થયા છે, કોના એકાઉન્ટમાં ગયા હતા. પણ માએ 1,07,000 પાછા લાવી આપ્યા હતા અને માએ મને શિક્ષા કરી હતી કે હવે આવી લોભ લાલચ રાખતા નહીં. ડાયરેક્ટ તારા ખાતામાં પડી ગયા? હા, ડાયરેક્ટ ખાતામાં પડી ગયા. શાના કારણે, કયા લોભ લાલચના કારણે પૈસા ફસાયા હતા? એકના ડબલ કરવામાં. એકના ડબલ કરવામાં. ભલે પણ મારી વાત ન મોની. હા માં, કે મારી હવે નહીં કરું હવે લાલચમાં નહીં આવું, પણ તું લાયાલ. તમારા સાનિધ્યમાં આવ્યા પછી તો મેં જેમ કોશિશ કરી તમારે કહે છો એ રીતે, પણ ઘણો ફેર પડી ગયો છે મારા લાઈફમાં કે જે નતા ગધારે એવા કામ થાય છે. થાય છે ને? હા, 2 વખત તો એક્સિડન્ટમાં માં બચાવ્યો માં. ભલે રામ. એક સહેજ માટે તમે કહો છો ને પ્રવચનમાં કે સહેજ રહી ગયો, 2 બાજુ સળિયા હતા, પેડલ રિક્ષાની વચ્ચે હું ઘૂસી ગયો તો માં બાઇક લઈને. તો આટલામાં રહી ગયો? હા, ગુરુ પૂનમના દિવસે. અને માં તમે મને બચાવ્યો. એ ઘાત હોય. હા, ઘાત હતી મોટા મોટી, પણ એ માથાની બાલ જેટલી જગ્યા બચાઈ લે ને એનું નામ માથા કહેવાય. મેં સળિયા જોયા ને તો મેં કીધું ગયો આજે કામથી, પણ માં તે કહ્યું અદ્ભુત રીતે બચા. 2 બાજુ મારે સળિયા હતા, એક બાજુ તો 2 સળિયા ઘસાઈ ગયા મને અને મેં ઘર નહીં. હા, બિલકુલ વાગ્યું નહીં. ઘા 100 માં પતી ગયો માં. ભલે રામ.